દેવ ગોગલાના ભાવિ ભક્તો નેપાળ પશુપતિનાથ સહિતના વિવિધ ધર્મસ્થળોની પવિત્ર યાત્રા પૂર્ણ કરી હેમખેમ ઘરે પરત ફર્યા. પરિવારોમાં ખુશીનો માહોલ. દેવ ગોગલા વિસ્તારના શ્રદ્ધાળુઓ ભારત અને નેપાળના વિવિધ સુપ્રસિદ્ધ અને પવિત્ર ધર્મસ્થળોની ભક્તિમય યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી શાંતિપૂર્વક પોતાના વતન ગોગલા ખાતે પરત ફર્યા છે. યાત્રાળુઓ હેમખેમ અને આનંદભેર ઘરે પહોંચતા જ તેમના પરિવારો અને સ્નેહીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વતન આગમન પર પરિવારના સભ્યો દ્વારા તમામ યાત્રાળુઓનું કુમકુમ તિલક અને ફૂલહાર કરી અત્યંત ઉત્સાહભેર અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. આ દીર્ઘ અને પવિત્ર ધર્મયાત્રા દરમિયાન ગોગલાના આ શ્રદ્ધાળુઓએ ભારતના ખૂણે ખૂણે આવેલા અનેક જાણીતા તીર્થધામોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રા દરમિયાન ભક્તોએ નેપાળ ભગવાન ભોળાનાથનું પરમધામ પશુપતિનાથ, ગુજરાતની પાવન ભૂમિ કષ્ટભંજન દેવ સાળંગપુર, રાજાધિરાજ ડાકોર, જગતજનની અંબાજી, માતા બહુચરાજીનું સ્થાનક સંખલપુર અને પીપળી રામદેવ પીરધામ, મધ્યપ્રદેશ મહાકાલ નગરી ઉજ્જૈન અને સાંવરિયા સેઠ રાજસ્થાન સરહદ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ પાવન નગરી હરિદ્વાર, ભગવાન કૃષ્ણની લીલાભૂમિ ગોકુળ, મથુરા અને વૃંદાવન તેમજ ત્રિવેણી સંગમ તીર્થરાજ પ્રયાગરાજ, રાજસ્થાન શ્રદ્ધાનું કેન્દ્ર બાબા મુરલીધર, ખાટુ શ્યામજી, આ તમામ પવિત્ર ધર્મસ્થળોએ ભક્તોએ પૂજા અર્ચના કરી દેવ અને સમગ્ર માનવજાતના કલ્યાણ તેમજ સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તમામ યાત્રાળુઓએ જણાવ્યું હતું કે ભગવાન પશુપતિનાથ અને અન્ય દેવી દેવતાઓના આશીર્વાદથી આ આખી યાત્રા ખૂબ જ ભક્તિસભર અને નિર્વિઘ્ને સંપન્ન થઈ છે. યાત્રા પૂરી કરીને આવેલા વડીલો અને ભક્તોના ચહેરા પર એક અનોખો સંતોષ અને દેવી આનંદ જોવા મળ્યો હતો, જેને જોઈને સમગ્ર ગોગલા દેવ પંથકમાં ભક્તિભય વાતાવરણ સર્જાયું છે.